સતકેવલ સાહેબ, સતકેવલ સાહેબ, સતકેવલ સાહેબ. જ્ઞાન સંપ્રદાય ચેનલમાં આપનું સ્વાગત છે. જે પ્રમાણે આગળ આપણે ક્રમશઃ અગાધબોધ ગ્રંથની વિશે વાત કરીએ છીએ તે પ્રમાણે આજે પણ અર્થજન પ્રમોદ પ્રચારકો અંગ 52મો વિષય આજે આપણે વાત કરીશું. તો આમ તો જ્ઞાનને સમજવા માટે અમુક શબ્દો કે અમુક વાત આપણને સમજવા તકલીફ પણ પડે છે, છતાં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ક્રમશઃ આપણે એક પછી એક એને જે ભાગ જોતા રહીશું, જાણતા રહીશું, તો આપણને આગળની વાત ખબર પડશે. અને જેમ જેમ ખબર પડશે ત્યારે આપણે રુચિ જામશે. ત્યાં સુધી આપણને આગલા જ્ઞાનની સંપૂર્ણ માહિતી ના મળે. એટલા માટે ક્રમશઃ પરમ ગુરુ જે આ પૃથ્વી પર અગાધ બોધ જ્ઞાન પીરસ્યું તેના વિશે જાણકારી માટે આપણે સતત આગળ સાંભળતા રહીશું. અને શક્ય હોય તો પોતે પણ આ ગ્રંથનો અભ્યાસ કરી શકાય અને વધુ માહિતી મેળવી શકાય. તો આગળ આપણે શરૂઆત કરીએ. बिसरत मेला किए मिलापू, हमें आशीष दे जपियो जापू, सहा सकल मिले कह कर जो खींच खिले दर्शन को દોરી. અહીંયા મેળાના વિસર્જન વિશે આગલા જે ભાગની અંદર મેળા વિશે આપણે વાત કરી છે તેને આગલા ભાગ વિશે મેળો વિસર્જન થતી વખતે સર્વજનો શોકાતુર થયા. તે વખતે મેં સર્વને સતકેવલ પ્રાપ્તિનું મહામંત્ર જપવાનું આશીર્વાદ આપ્યું. જ્યાં આગળ મેળો ભરાયેલો આગલા જે ભાગમાં વાત કરી તેમાં, અને જ્યારે વિસર્જન થયું ત્યારે બધા છૂટા પડ્યા, ત્યારે મેળામાંથી છૂટા પડી પોતપોતાના ઘેરે જવતામાં જાય છે, ત્યારે ભગવાન કરુણાસાગર બધાને મહામંત્ર તરીકે કૈવલ્ય મંત્રો જાપ કરવા માટે આપે છે, આશીર્વાદ આપે છે. તે વખતે સર્વજનો હાથ જોડી કહેવા લાગ્યા કે સ્વામી, આપના દર્શન માટે અમને બોલાવશો, તમારા દર્શન કરવા માટે અમને બોલાવશો. એવા ભક્તો પરમ ગુરુને વિનંતી કરે છે કે હે આપે કબહિતા આવો, મને ગમતો લઈ હમે લહાવો, બેનું આપન ઘરે અંતર જામી, પર ઘર સેવ બને નહીં સ્વામી. આપ ક્યારે પધારશો એવી અમારા મનના કોડ પૂરા થાય. પારકા ઘેર અંતઃકરણ પૂર્વક સેવા પૂજા થઈ શકે નહીં, જેથી અમો તમને અમારી ઘેર આવવાની વિનંતી કરીએ છીએ. તો હરિભક્તો ભગવાન કરુણાસાગરને પોતાના ઘેર આવવા માટે વિનંતી કરે છે. અમારે ઘરે તમે ક્યારે પધારશો એવી આતુરતાપૂર્વક પરમ ગુરુને વિનંતી કરે છે. તે માટે નિજ ઘર લઈ જાઉં, કહો સ્વામી તુમ કભી આવો, દીના પરી ઉત્તર હમે સારા, જબ તેડો તબે ભાવ તમારા. હે દયાળુ, આપ ક્યારે પધારશો? ત્યારે ભગવાન કરુણાસાગર કહે છે કે જ્યારે તમે પ્રેમ કરીને તેડાવશો ત્યારે જ હું આવીશ. કરી પરિણામ પંથ સબે લાગા, કહે જहाँ અબ અપની જાગા, મેલા જબ અપને ઘરે રહ્યા, પહોરું હમ સહાયક તાહી રહ્યા. સર્વજનો પ્રણામ કરી સૌ પોતાના સ્થળે એટલે પોતપોતાના ઘરે જાય છે. પંથે પડ્યા એટલે ઘરે જાય છે, અને પોતપોતાના ઘરે ગયા, અને અમો શેઠને ઘેર રહ્યા. એટલે પરમ ગુરુ શેઠને ઘેર રોકાય છે. સાકી સેવા કાયમ મેં બરનું, કુટુંબ સહિત ભય અસરન સરનું, ભાવે પ્રીત્ય દીન અધિકારી, સુપી રહે સંત મન નર નારી.
શેઠના કુટુંબનો પ્રેમ દિવસેને દિવસે અધિકાધિક વધતો જતો હતો. ખૂબ સારી સેવા કરતા હતા, જેની સેવાનું વર્ણન કરતા હું અંત આવે તેમ નથી, એવી મારી સેવા કરતા હતા એવું પરમગુરુ જણાવે છે. રવિ શેઠ સા કોઈ ના પૂ દેશ પરગના જાને ગામો શેઠ શેઠાની કુલમાં બાઈ ચાકે અમી ચંદ સુત કહીએ તાકે. શેઠનું નામ રવિચંદ, શેઠાનું નામ લુકમાબાઈ અને પુત્રનું નામ અમીચંદ હતું. તે દેશ પરગાણે આ નામથી તેમને જાણે છે. લોકો એને આ નામથી જાણતા હતા. લોકો આસપાસના લોકો ખૂબ નામ પ્રખ્યાત હતું. અબ કે નામ કહું રાજા કે રાની સહિત અરધંગી તાકે श्री दंड है नाम राजा को रवि सेठ प्रधान है ताको. રાજાનું નામ દંડ છે અને પ્રધાન નામ રવિ શેઠ છે. रुसल के रानी का नामा चतुर शिरोमणि महाभट बामा कहते के दिन साय के गिर रहिया सेवा सुमरन महा સુખ પૈવા. રાણીનું નામ ઋષલદે છે. ઘણી ચતુર સુબટ શિરોમણી હતી. આ પ્રમાણે શાહને ઘેર સેવા સમરણ સાથે ઘણા દિવસ સુખ ભોગવ્યું એમ પરમગુરુ જણાવે છે. બહોરુ રાય લેન કો આયે હસ્તી દોરાવાન લાયે સુસપાલો સન્માન રહીતું ભાજંતર કાવત દીતું. રાજા હાથી ઘોડા સુખપાલ તથા વાજિંત્રો સાથે શેઠ ત્યાં તેડવા માટે ગયા. રાજા કહે પધારો સ્વામી મોઈ પાવન કરો અંતરજામી. રાની સહિત કુટુંબ સબ ચાહે તમે સેવા કરવા અકુલાયે. રાજાએ સ્વામીને વિનંતી કરી કે આપ મારે ઘેર પધારો, આપને સેવા કરવા અમે અરતવંત છીએ એવું જણાવે છે. માટે નાથ વિલંબ નવે કીએ અબે નાદ हमको बहु दीजे तब अज्ञा हम नीले सायकी वाकुल रत्य देखी राजा की. રાજા કહેવા લાગ્યા કે સ્વામી સત્વર તૈયારી કરો, અમને અભયપદ આપી નિર્ભય કરો. પછી અમને શેઠ પાસે વિદાયગીરી લીધી. રાજાને ત્યાં જવા માટે શેઠ પાસે ભગવાન કૃષ્ણ વિદાય લે છે. સાલગે સ્તુતિ કરના રઘુ સદા સ્વામી તમે શરણા. નર નારી સાકુલ કે જેતે તમે ચાલક પાએ પરે તે. શાહના કુટુંબ તમામ સ્ત્રી પુરુષો હાથ જોડવા લાગ્યા, શેઠને સ્તુતિ કરવા લાગ્યા કે અમને હંમેશા તમારા શરણમાં રાખો એવું જે શેઠના ઘરે રોકાયા તે લોકો વિનંતી કરે છે. ગજવાહન હમકુ બેસારે કંચન સત્રહી નેજા ધારે. 84 ઘંટા જનકારું હસ્તી હીરાલાલ શૃંગારું. રાજાએ ઘણા ઉત્તમ શણગારથી શણગારેલા હાથી પર બેસાડીને સોનાના છત્રીવાળું નેજા ધારણ કરાવી અનંત પ્રકારના વાજિંત્રો સાથે દિવ્ય પરમગુરુને પોતાને ઘેર લઈ જવા માટે તૈયારીથી આવે છે. વાજા ભુંગલ ભેજ બજાતે ले गए राजा गाते बाते. जब हम गायो राजत देवानु रानी કહે આજ કંચન ભાનું. અનેક પ્રકારના વાજિંત્રો વગાડતા ગીતો ગાતા મહેલમાં લઈ ગયા અને તે સમયે રાણીના સોનાનો સૂરજ ઉગ્યો હોય તેવો અનુભવ થયો.
उत्तम अत्यम आसन ले पधराए, विधि सहित पूजा करवाए, करी सेवा पुष्पादिक आदि, जे कियो सब देव देवादि। મને ઉત્તમ આસને બેસાડી વિવિધ પ્રકારની પૂજા કરી, વંદના કરી અને દેવાદી દેવ આપનો જય જય હો એવો વચનો બોલ્યા. બહરુ સેવા કન સબ લાયે, રાની સહિત પરમ પત્ય પાગે, કરી રસોઈ 56 ભોગુ, ભંજન તલિયે બહુવિધ જોગુ. સર્વજનોને ઉત્તમ પ્રકારે સેવા કરી, તેમજ રાણી પણ અતિ આદરપૂર્વક નમસ્કાર કરી, વિવિધ પ્રકારના 56 પ્રકારના ભોગ રસોઈ તૈયાર કરી. રાજ સહિત ભોજન હમ કીના, શીત પ્રસાદે સબકો દીના, પીસે સુત નારી સબ પાએ, મુખવાસ વિરાપન કરાયે. અમને રાજા સાથે ભોજન કરાવ્યું, બીજા ઘણા જનોને પ્રસાદ આપી, ત્યારબાદ છોકરાઓને પણ તથા નારીઓ પ્રસાદ લીધી બાદ હમો ઉપવાસ લીધા એવું પરમ ગુરુ જણાવે છે. उत्तम आसन से बसाए, हमको तहाँ ले सन कराए, करे सैन हम उठे जब ही, बोध उपात बोध अघाध निकासो तभी. મને ઉત્તમ આસન પર શયન કરાવ્યું અને શયન કરી ઉઠ્યા બાદ અમોએ અગાધ બોધનું જ્ઞાન સમજાવવાનું શરૂ કર્યું. જે આપણે પણ અગાધ બોધનું જ આ વાંચન કરી રહ્યા છીએ. બેટે રાની ઓર રહી સહિતું, ઓર સકલ રાજા કે મીતું, ચર્ચા જ્ઞાન ઉપર ઉચારે, ભિન્ન ભિન્ન ભાંતિ વિસ્તારે. તે સાંભળવા રાજા રાણી મિત્રો બેટા તેમને અમારા જ્ઞાનનો ઉચ્ચાર ભિન્ન ભિન્ન પ્રકાર વિસ્તારપૂર્વક કહ્યું. સબકો જ્ઞાન સમજાએ આયા, કાન લગે તમે ત્રિભુવન આયા, નહીતર ऐसा कून बतावे, हमको बोध समझ पे जावे. તે જ્ઞાન સર્વ યથાર્થ સમજાવી રાજા કહેવા લાગ્યા કે આપ 3 ભુવનના પતિ છો, તે સિવાય આવું અલૌકિક જ્ઞાન સર્વને સમજાય તેવું બીજું કોઈ બતાવી શકે તેમ નથી. હમે ઉપર તુમ સાયા પર હી, તાતે સબ ચેતન તુમ કરહી, નહીતર તો હમે મહાજડ ભૂતે, ભૂલે ભવ મેં મહાય ભૂતે. અમો આજ સુધી જગતના અજ્ઞાની હતા, આપની કૃપાથી શુદ્ધ ચૈતન થયા છીએ એવું રાજા રાણી અને ત્યાંના લોકો જણાવે છે. સુરભીના જમ નેન સબન કે, વસ્તન છૂજે ભોબી ભુવન કે, અગે સુર સકલ સબ સૂજે, ત્યામી કૃપાએ હમે પૂજે. જેમ સૂર્યના પ્રકાશ સિવાય આ કોઈ પણ પદાર્થ જોઈ શકતી નથી, તેમ આપની કૃપા સિવાય યથાર્થ જ્ઞાનની સમજ પડે તેમ નથી એવું તેના લોકો અગાધ બોધની જે વાત કરે છે પરમ ગુરુ, ત્યારે સાંભળીને આવું કહે છે. સાર અસાર સકલ સબે અન્યા, તમે કરતા સદગુરુ પરમાના, ऐसा કહી જ્ઞાને સબે ગલિયા, પીસે કતા થઈ હલમલિયા. આપ સદગુરુ કરતાં સમાન છો અને આપની કૃપા નિત્ય અનિત્ય સર્વજાણ થવાથી તેમાં તલ્લીન થઈને એકતાર થયા છીએ. નિષદીને જ્ઞાન કરત હી એસે, ચલે સકલ કૈવલ કી રહેશે, કૈવલ સબકો કરહી, હો નિષ ધ્યાન નિરંતર ધરહી. હરે હમ નિજ જ્ઞાનનું કથન કરી રહેણી કહેણી કરતા અને કૈવલપતિનું રટણ હંમેશા ઘણો સમય કરવાથી અમોને નીચનું જ્ઞાન પામ્યા છીએ. અહીં પર કાર બહોત
बहुत दिन बीते कहीं कुबेर सब भय सचीते। એ પ્રકારે ઘણો સમય વીત્યા પછી ત્યારબાદ શ્રીમદ સમત કુબેર સ્વામી કહે છે કે શહેરના તમામ સજ્જનો સચેત થઈ ગયા એવું પરમગુરુ જણાવે છે.